તો હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો? તો એક નવા બ્લોગમાં આપનું સ્વાગત। તો મિત્રો આપણે સવારમાં બાઇક લઈને ખેતરમાં જવા નીકળ્યા છીએ। તો આપણા ખેતરમાં જો ડાંગર રોપવાનું કામ ચાલે છે એટલા માટે સવારમાં આપણે ખેતરમાં જવું પડ્યું। તો મિત્રો થોડો વરસાદ પડતો એટલે આપણે ચાલીને જવું પડશે। તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે। તો આપણે તો ખેતરમાં આવી ગયા અને તરુણભાઈને ધંધે લગાડી દીધા। તો આપણે ડાંગીને જે જોડી આવે તે તરુણભાઈ જે મજૂરોને આપી રહ્યા છીએ। અને આ છે મારો પરમ મિત્ર સંજય, જો કે ડાંગર રોપતે તો નથી આવડતું પણ અંદર ખાલી ફરે છે। તો આપણા ખેતરમાં આ રીતે ડાંગર રોપવાનું કામ ચાલુ છે। તો મને તો રોપતા નથી આવડતું પણ બીજું બધું કામ આપણે કરીશું। તો આપણે ખેતરના ભાવે ફરીશું અને ડાંગરની જોડી માંગે તો એક બે આપશું। તો મિત્રો તમે જાણતા જ હશે, આપણે તો હિન્દી બ્લોગ બનાવીએ છીએ પણ ઘણા મિત્રોનું કહેવું છે કે ગુજરાતી બ્લોગ તમે બનાવો। હવે મિત્રો તમારે જોવાનું છે ગુજરાતી બ્લોગમાં તમે કેવો સપોર્ટ આપશો મને। તો આપણા તરુણભાઈ થાકી ગયા છે। તો મિત્રો બધા કામ કરે છે અને અમે બેસી ગયા છીએ। તો બધા તો કામ કરી રહ્યા છે અને અચાનક સંજયની છોકરીને પગમાં કંઈક વાગી જાય છે એટલા માટે આપણે જવું પડશે સંજયની પાસે। તો એટલા માટે મિત્રો હું અને સંજય માહીને લઈને દવાખાને જવાનું થયું છે। તો આ છે માહી, જો કે પગમાં વાગ્યો છે તેને, તો હવે દવાખાને તેને લઈ જવી પડશે। તો મિત્રો હું અને સંજય અને માહી તેણે નીકળી ગયા છે દવાખાને। તો વચ્ચે પાણી આવ્યું તો માહીના પગ સાફ કરાવી દીધા અને આવી ગયું છે અમે દવાખાને। તો માહીને પાટો બંધાયો છે પગે। તો ડોક્ટરે માહીનો પાટો બાંધ્યો, પાટો બાંધ્યાના પછી અમે તેને ઘરે લઈને ગયા માહીને। હવે રજા આવવાની આની નહીં તો પાટો બંધ દીધો। તો મિત્રો અમારો આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક और चैनल को सब्सक्राइब जरूर कर देना।